ગુડ મોર લર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એક સુંદર દાખલો. આપણા ઘરમાં જ્યારે પાણી ટાંકી ભરાય છે તો ક્યારે વિચાર્યું કે પાણી તો નીચે હોય, નીચેથી ટાંકી ઉપર આપણે ચડાવીએ છીએ તો કેટલો પાવર જતો હશે, કેટલું લાઇટ બિલ આવશે, કેટલો પાવર ખર્ચાતો હશે. જેટલા વધારે ફ્લોર, પહેલે માળ, બીજે માળ, ત્રીજે માળ, એમ જેટલું પાણી ઉપર લઈ જઈએ એમ કેટલી તકલીફો પડતી હશે, કેટલી ઉર્જા વપરાય, કેટલો પાવર વપરાય. તો એવું સુંદર એક દાખલો આપણી જોડે છે, એને સમજીએ. શું કહે છે દાખલાની અંદર? તો દાખલામાં એવું કીધું છે કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર આટલા કદની ટાંકી છે. કદ આલ દીધું છે આપણને, તો કદ આપ્યું છે 30 મીટર ક્યુબ. આવું જ્યારે બી આપે ને બેટા, એટલે મારી પહેલી સલાહ, ઘનતા આવી જ જાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા, પાણીની ઘનતા આપણે બહુ બધી વાર પાકી કરાઈ છે. જો ભૂલી ગયા હો તો યાદ રાખજો, પાણીની ઘનતા ફિક્સ છે 10⁻3. પાણીની ઘનતા 10⁻3. ચલો, કદ કેટલું છે? 30. તો એમ બરાબર 30 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ. યસ સર, આપણી માટે પહેલું કામ કે ટાંકીમાં કેટલો પાણીનો જથ્થો આવશે ને એ શોધી કાઢ્યું. તૈયાર? રકમમાં બીજું કીધું છે કેટલી મિનિટમાં, તો ટી બરાબર 15 મિનિટ. સર ના ચાલે, મિનિટનું કન્વર્ટ કરો તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60. તો 15 છંગ 90, એટલે મારું ટાઈમ ફિક્સ થઈ ગયો કે 900 સેકન્ડમાં પાણી ભરાઈ જશે. હવે ગ્રાઉન્ડથી 40 મીટરની ઊંચાઈએ હોય તો ઇમેજિન કરો કે આ જમીન છે. આ જમીનથી ઉપર આપણે એક પાણીની ટાંકી ગોઠવી કાઢીએ. સમજો, આ તમારી પાણીની ટાંકી. આની અંદર સુંદર મજાનું પાણી આપણે ભરવાનું છે. તો આને આપણે ઉપર લઈ જઈએ છીએ, જેની હાઈટ જમીનથી 40 મીટરની હાઈટ છે. અને પંપ જે વાપર્યો છે, પંપ, એની કાર્યક્ષમતા 30% છે. તો એક સાચી માહિતી પહેલા સમજવી પડશે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ mgh અપોન ટાઈમ. એમ કેટલું દળ છે? તો આને આવું લખી દો, 30 ગુણ્યા 10⁻30. જી ની વેલ્યુ 9.8. હાઈટ h તમને 40 આપેલું છે તો 40 લખી દો. 900 સેકન્ડ. ચલો, આ તમારો પાવર થયો. આટલો પાવર તમારે જોઈએ. ચલો ફટાફટ, તમારી પાસે કેલ્સી હશે, ફટાફટ કેલ્સીથી કેલ્ક્યુલેશન કરી દો અને તમારે જે પાવર જોઈએ છે પાવર ફટાફટ શોધી કાઢો. ચલો, હું પણ એકવાર ટ્રાય કરું છું. તમે ફટાફટ કેલ્સીથી ફટાફટ રેડી રહી, ફાસ્ટ, શક્ય એટલું જલ્દી, સ્પીડ સાથે કેલ્ક્યુલેશન કરો તો જ તમને સરસ રીતે મજા આવશે. બી રેડી, બી ક્વિક. જલ્દી દીકરાઓ, થોડું કામ ઝડપથી કરજો તો જલ્દી કામ થશે. જો ડાયરેક્ટ ગણવા આપીશ તોય થશે, પણ મારી ઈચ્છા પર્સનલી એવી છે કે તમે આને સુંદર રીતે ગણી શકો એમ છો. જલ્દી 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 જલ્દી, ફાસ્ટ 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 ફાસ્ટ. સ્વાધ્યાયનો આપણે દાખલો ગણી રહ્યા છીએ જેમાં પાવરનો કન્સેપ્ટ છે. તો હું એવી ઈચ્છા રાખું કે તમે જલ્દીથી કેલ્ક્યુલેશન કરી દો અને તમારો પાવર 13.07, 10⁻3 અડવાનું નહીં. કઈ રીતે આવ્યું? તો 2 0 ઉડી ગયા, 3 ઉડ્યા. આનું રફલી ગુણાકાર કરું તો 40 જેવું થાય. સમજો, 13 તરી 39, 13 પોઈન્ટ સમથિંગ, એટલે એવું પણ કહેવાય 13.07 કિલોવોટ. હવે આ દાખલાને સમજો. આ જે કાર્યક્ષમતા આપી છે, આવા દાખલા બહુ બધી વાર આવશે જેમાં એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા આપી હશે. તો આને સોલ્વ કઈ રીતે કરશો બેટા? તો કાર્યક્ષમતા માટે બહુ જ અગત્યનો શબ્દ છે કે કાર્યક્ષમતા, કે તો કાર્યક્ષમતા એટલે ઈટા. રૂલ્સ એવું છે, આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. પાવર એટલે હું આખું લખી કાઢું છું, પછી આવતી વખતથી ખાલી પી લખીશ, એટલે પી નો મતલબ તમે બેટા પાવર સમજી લેજો.
તમારે જોઈએ કેટલો વિદ્યુત પાવર ઉપયોગ થયો હશે, કેટલો ઇનપુટ પાવર જોઈએ, તો ઇનપુટ પાવર ન કરતા બનાવ તો આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા. બોલો આઉટપુટ પાવર તમારી જોડે તૈયાર છે. કેટલું છે તો કે 13.07. કાર્યક્ષમતા જો અહીં લખું છું, કાર્યક્ષમતા હંમેશા ટકામાં આપશે. ટકા ના રખાય એને કન્વર્ટ કરો તો ભાગ્યા 100. તો ભાગ્યા 100 કરશો એટલે 30/100 એટલે 0.3. તો આના ભાગ્યા 0.3. ચલો હું ખસી ગયો ફટાફટ. હવે તો તમને કેલ્સીથી આવડી જશે. આનો ભાગાકાર કરશો એટલે લગભગ 30 ઉપર ગયા એટલે 45.6 અથવા એપ્રોક્સિમેટલી 46 કિલોવોટ આવશે. બોલો મસ્ત. હવે આ જ દાખલો સર રકમ બદલીને આપી દો તો હવે એક સરસ ટ્રાય કરો. ડેટા બદલી કાઢીએ છીએ. વોલ્યુમ તમને આપી દઉં છું 50 મીટર ક્યુબ. પાણીનો જથ્થો વધી જશે. ઘનતા તો ના બદલાય. ટી બરાબર આપું છું 20 મિનિટ લાગે છે. કાર્યક્ષમતા થોડી સરસ મોટર વાપરીએ 60% છે. તો તમારે ઇનપુટ પાવર શોધવાનો છે. ચલો રકમ બદલીને ટ્રાય કરવા આપ્યો છે. બહુ જ સુંદર દાખલો છે. જલ્દી થાય એવો છે. પરફેક્ટ કામ કરતો. ડન. ચલો બેટા સરસ રીતે ગણી કાઢો. સુંદર દાખલો.